ગાંધીનગર સહિત ગુજરાતભરમાં શિક્ષણ જગતમાં મોટું નામ ધરાવતી જાણીતી ઓનલાઈન એકેડમી જ્ઞાન લાઈવના સંચાલક સામે થયેલી પોલીસ ફરિયાદે શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટેસ્ટ પેપર અને પુસ્તકો તૈયાર કરનાર વિદ્યાર્થી મુકેશ મકવાણાએ સંચાલક ચેતન પટેલ પર બાકી મહેનતાણું માંગતા જાહેરમાં અપમાનિત કરવા અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે। ફરિયાદ મુજબ સંસ્થા પાસે મુકેશના ₹3 લાખ બાકી હતા અને વારંવાર માંગણી છતાં માત્ર મુદ્દતો અપાતી હતી। આક્ષેપ છે કે ઓફિસ પહોંચેલા મુકેશ સાથે ચેતન પટેલે ઊંચા અવાજે બોલાચાલી કરી જાહેરમાં અપમાનિત કર્યા હતા। ઘટના બાદ ઇન્ફોસિટી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ પણ શરૂ કરી છે। સમગ્ર મામલે હવે શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત ખાનગી સંસ્થાઓની કાર્યપદ્ધતિ અને કર્મચારીઓ સાથેના વર્તન અંગે પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે અને કેમ હવે જે ખાનગી જે સંચાલકો છે તે લોકોનું આવો સ્વભાવ થતો જઈ રહ્યો છે, આવું વર્તન ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે। જો પોતાના હકના પૈસા કોઈ વિદ્યાર્થી લેવા પહોંચે છે તો કેમ તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે અને આવા અનેક પ્રકારના પ્રશ્નો પણ અહીંયા ઉભા થઈ રહ્યા છે અને હવે તંત્રની સામે પણ પ્રશ્નો થઈ રહ્યા છે કે શું હવે આપણું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આવા ખાનગી જે એજ્યુકેશનના એક જે અડ્ડા બની ગયા છે તેવા લોકોના સંચાલકો તે સંસ્થાના સંચાલકોની સામે કાર્યવાહી કરે છે કે કેમ, નજર રાખે છે કે કેમ। આપણી સાથે સામાજિક આગેવાન પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, શિક્ષણ સંસ્થાઓમાં આ પ્રકારનું વર્તન તમે કેવી રીતના જોઈ રહ્યા છો? નમસ્કાર। ન્યૂઝમાં સાંભળ્યું કે ગાંધીનગરની જ્ઞાન લાઈવ નામની સંસ્થા છે એને કોઈ પેમેન્ટનો ઇસ્યુ આવ્યો છે અને કોઈ એના વિદ્યાર્થી કમ વોલેન્ટિયર્સ છે એને ₹3.5 લાખ જેવી રકમ એમણે આપી નથી, જેના કારણે પોલીસ કેસ થયો છે અને બીજા ગંભીર આક્ષેપો પણ એમાં કરવામાં આવ્યા છે। હવે આ કિસ્સામાં આપણે બહુ ડિટેલમાં અંડરકરન્ટ શું છે એ આપણને ખબર નથી, પરંતુ મુદ્દો એ છે કે પ્રાઇવેટ ક્લાસીસ છે એને ચૂકવવા પાત્ર પૈસા, એનું શોષણ, વિદ્યાર્થીની ફી, આ બાબતમાં કોઈ સરકારની સર્વગ્રાહી નીતિ છે કે કેમ? અને નીતિ નથી, જે છે એ અધૂરી છે, તો એને એક સર્વગ્રાહી નીતિ બનાવવાની જરૂર છે। અત્યારે કેવું છે કે પહેલા વિદ્યાના ઉપાસકો આ બધા ક્લાસીસ ચલાવતા હતા, અત્યારે બધા બિઝનેસના પર્પઝથી બિઝનેસમેને આ બધા ક્લાસીસ બધા લઈ લીધા છે। હવે સપોઝ માનો કે નોટ ઓનલી ગુજરાત, આખા ઇન્ડિયામાં આ જ હાલત થઈ છે। વચ્ચે એક નેટફ્લિક્સ ઉપર એક સિરિયલ આવી હતી કોટા ફેક્ટરી કરીને, એટલે કે કોટા છે ને એ આખું હબ ગણાય છે સ્પર્ધાત્મક પરીક્ષાનું ઇન્ડિયામાં, એટલે એમ કે એ લોકો એને ફેક્ટરી કીધી કે આ છે એ ક્લાસીસ નથી પણ આ એક ફેક્ટરી છે। એમ એવી રીતે આ બધા અત્યારે જે વિદ્યાના ક્લાસીસ છે, કોચિંગ ક્લાસીસ શરૂ થઈ ગયા છે, દિલ્હીનું મુખર્જીનગર લ્યો કે ગુજરાતનું ગાંધીનગર લ્યો, બધે અત્યારે એટલું બધું કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે અને એટલે એના માટે સરકારની એક સર્વગ્રાહી નીતિની જરૂર છે અને એ નીતિ અધૂરી હોવાને કારણે અત્યારે જે પરીક્ષા, હમણાં નીટમાં પેપર ફૂટ્યા આપણા, હવે એ બધા કોચિંગ ક્લાસ વાળા જ ફોડ્યા છે અને 10-10 લાખ રૂપિયામાં પેપર વેચાતા હતા। હવે એ કેમ આવું કેમ બને છે? અને બીજું કે સરકારને વચ્ચે આપણા ચીફ મિનિસ્ટર હતા શંકરસિંહ વાઘેલા, ત્યારે એમણે પ્રાઇવેટ ટ્યુશન અને પ્રાઇવેટ ક્લાસ ઉપર ભયંકર તડી વરસાવી હતી અને લગભગ પ્રાઇવેટ ટ્યુશન ને પ્રાઇવેટ ક્લાસ આપણે બંધ કરી દીધા હતા, પરંતુ પછી એ પાછા અત્યારે સવારના સમયે સ્કૂલમાં ટીચર ભણાવે, પછી બપોર પછી પ્રાઇવેટ ક્લાસીસમાં ભણાવે અને એની ફી પણ કેટલી બધી, માનો કે વચ્ચે હમણાં તપાસ કરી તો 19,000 20,000 રૂપિયા દર મહિને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની ફી છે। એટલે આ ફી ઉપર કંટ્રોલ લાવવો જોઈએ। પછી એના જે શિક્ષકો છે એનું શોષણ પણ થાય છે એના ઉપર, એટલે કે એક પ્રાઇવેટ ક્લાસીસ અને પ્રાઇવેટ ટ્યુશન ઉપર સરકારને તાત્કાલિક એક નીતિ ઘડવાની જરૂર છે અને એને કંટ્રોલમાં લાવવાની જરૂર છે અને જોઈએ જેટલી વહેલી તકે લાવશે એટલી આપણી સરસ્વતીની સેવા થશે। અને બીજું, અત્યારે શિક્ષણનું માળખું, પરીક્ષાની પદ્ધતિ, ગોખણીયાપણું, આ બધામાં ચેન્જ લાવવાની જરૂર છે, કારણ કે આ જે પ્રાઇવેટ ક્લાસીસ છે એ ફૂલ્યા છે શા માટે? કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિ એટલી ગોખણીયા ટાઈપની પદ્ધતિ છે, જ્ઞાન આધારિત પદ્ધતિ નથી। અને બીજું કે આ બધા જે પરીક્ષાના પેપર ફોડવાનું, જી સર જી જી બિલકુલ પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।